જય સ્વામિનારાયણ સર્વ હરિભક્તોને બકાની બગબગ ચેનલમાં હું હરેશ પટેલ આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મહંત સ્વામી મહારાજની 92મા જન્મજયંતિ મહોત્સવ અટલાદરા ખાતે જ્યારે ઉજવવાનો છે તો આવો આજે આપણે જાણીએ કે આ કાર્યક્રમની અંદર કયા કયા પ્રકારના એવોર્ડ્સ પ્રાપ્ત થવાના છે તો એમના વિશે આજે આપણે ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે 2 ફેબ્રુઆરી એટલે કે સોમવારના રોજ સાંજે 5 થી 8 દરમિયાન આ કાર્યક્રમની ઉજવણી થવાની છે અને ખાસ તેની અંદર આ કાર્યક્રમમાં 2 લાખથી પણ વધારે હરિભક્તો છે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે। સાથે સાથે કેટલાક એવા એનઆરઆઈ છે એ પણ બહારથી આવવાના છે આ કાર્યક્રમ નિહાળવા માટે અને એટલું જ નહીં 14,000 થી પણ વધારે સ્વયંસેવકો આ કાર્યની અંદર નિસ્વાર્થ ભાવે પોતે સેવા કરી રહ્યા છે અને સાથે સાથે ગિનીસ બુક ઓફ રેકોર્ડની અંદર પણ આજે બીએપીએસ સંસ્થાને સ્થાન પ્રાપ્ત થવાનું છે। તો આપણે વાત કરીએ કે કયા એવા એવોર્ડ્સ આજે પ્રાપ્ત થવાના છે તો પહેલું આપણે વાત કરીએ તો કે બીએપીએસ સંસ્થાની એક એવી સંસ્થા છે કે જેમાં 1200 થી પણ વધારે મંદિરો આપણે દેશ વિદેશની અંદર આપણે જોવા મળે છે। સાથે સાથે બીજો એ પણ એક રેકોર્ડ પ્રાપ્ત થવાનો છે કે 15,000 થી પણ વધારે બાળકોએ 315 જેટલા શ્લોકો છે પોતે કંઠસ્થ કરી અને પોતાના જીવનને ધન્યતા પ્રાપ્ત કરી તો આ રીતે પોતાનું કાર્ય પ્રાપ્ત થવાના છે। તો આ કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં અને આ કાર્યક્રમનો સમય સાંજે 5 થી 8 છે જેમાં બીએપીએસ લાઈવ ORG ઉપર પણ પ્રકાશિત થવાનું છે તો ખાસ જોવાનું ચૂકશો નહીં અને આ કાર્યક્રમને નિહાળો અને મહંત સ્વામી મહારાજના જે ગુણો છે